તો પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિધન થયું છે। ત્યારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધનને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે પણ શ્રદ્ધાંજલિ આપી છે। ત્યારે મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। ત્યારે કોંગ્રેસ કાર્યાલય પર અંતિમ દર્શન માટે રખાશે પાર્થિવ દેહ। ત્યારે આવતીકાલે પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। ત્યારે ગુરુવારે રાત્રે એમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે। ત્યારે વડાપ્રધાન મોદી અને અમિત શાહે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી। ત્યારે મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચી તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારે કોંગ્રેસ કાર્યાલય પર અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને રાખવામાં આવશે। ત્યારે આવતીકાલે પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। ત્યારે ગુરુવારે રાત્રે એમ્સ હોસ્પિટલમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિધન થયું હતું। ત્યારે એમ્સ હોસ્પિટલમાં તેમણે ગઈકાલે અંતિમ શ્વાસ લીધા હતા। તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે। ત્યારે વડાપ્રધાન મોદી અને અમિત શાહે તેમને શ્રદ્ધાંજલિ આપી છે। ત્યારે મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચી તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારે કોંગ્રેસ કાર્યાલય પર અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે। ત્યારે આવતીકાલે પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। ત્યારે ગુરુવારે રાત્રે એમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે। ત્યારે વડાપ્રધાન મોદી અને અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી છે। ત્યારે મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારે કોંગ્રેસ કાર્યાલય પર અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે। ત્યારે આવતીકાલે પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરાશે। ત્યારે ગુરુવારે રાત્રે એમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે। ત્યારે વડાપ્રધાન મોદી અને અમિત શાહે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। ત્યારે મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચી આ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારે કોંગ્રેસ કાર્યાલય પર અંતિમ દર્શન માટે સ્વર્ગીય મનમોહન સિંહના પાર્થિવ દેહને રાખવામાં આવશે। ત્યારે આવતીકાલે પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। ત્યારે ગુરુવારે રાત્રે એમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે નિધન થયું છે। ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દિલ્હીની એમ્સમાં દાખલ કરાયા હતા। ત્યારે મનમોહન સિંહને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે એમ્સમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા હતા। ત્યારે તેમની તબિયત વધુ બગડી હતી। તેમને આઈસીયુમાં ખસેડાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા। ત્યારે 2 વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન થતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કોંગ્રેસ અને ભાજપના પાર્ટીના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તેમના નિધનના પગલે દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। સાથે જ કોંગ્રેસે તેના તમામ કાર્યક્રમો પણ રદ કર્યા છે। ત્યારે મહત્વનું છે કે તેઓ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા હતા અને મે 2014 સુધી આ પદ પર 2 વખત સેવા આપી હતી। તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન હતા। ત્યારે 2 વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું। ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહની તબિયત ગુરુવારે મોડી રાત્રે બગડ્યા બાદ તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ ઇમરજન્સી વોર્ડમાં તેમની સારવાર કરી હતી। જોકે આ દરમિયાન તેમનું અવસાન થયું હતું। તેમના નિધનના સમાચાર સામે આવતા જ રાજકીય નેતાઓ સહિત દેશભરમાં શોકની લહેર પ્રસરી છે। ત્યારે કોંગ્રેસ, ભાજપ અને આપના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવીને દુઃખ વ્યક્ત કર્યું છે।
તો પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે અવસાન થયું છે. ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દિલ્હીની એઇમ્સમાં દાખલ કરાયા હતા. ત્યારે મનમોહન સિંહને શ્વાસમાં તકલીફ થવાને કારણે એઇમ્સના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા બાદ તેમની તબિયત વધુ બગડતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે 2 વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે મોડી રાત્રે નિધન થતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમના નિધનના પગલે દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ કોંગ્રેસે આજે તમામ કાર્યક્રમો પણ રદ કર્યા છે. ત્યારે મહત્વનું છે કે તેઓ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા અને મે 2014 સુધી આ પદ પર 2 વખત સેવા આપી છે. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન રહ્યા. 2 વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું હતું. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહની તબિયત ગુરુવારે મોડી રાત્રે બગડ્યા બાદ તેમને દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ ઇમરજન્સી વોર્ડમાં તેમની સારવાર કરી હતી. જોકે આ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. તેમના નિધનના સમાચાર સામે આવતા જ રાજકીય નેતાઓ સહિત દેશભરમાં શોકની લહેર પ્રસરી. ત્યારે કોંગ્રેસ, ભાજપ અને આપના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન મોદી તેમજ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવીને દુઃખ વ્યક્ત કર્યું છે.